જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। નગરના વોર્ડોમાં ચૂંટણી કાર્યાલયો ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે। ગઈકાલે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં બીજેપી કાર્યાલયનું ભવ્ય રીતે રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તે પહેલા આ બેડી વિસ્તારમાં જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભામાં પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ભાજપના વરિષ્ઠ આગેવાન જીતુભાઈ લાલ સહિતના મહાનુભાવોએ આ જાહેર સભાને સંબોધી હતી। તેમજ ઓઇલ મિલર અને ભાજપના વરિષ્ઠ આગેવાન વિશાલભાઈ મોદી, પૂર્વ કોર્પોરેટર ઉમરભાઈ ચમડિયા, ભાજપ અગ્રણી અનવરભાઈ સંઘાર, આદુભાઈ માણેક, અસગરભાઈ સાઈચા, ફિરોઝભાઈ પતાણી, હાજીભાઈ સુંભણિયા, માછીમાર એસોસિએશનના પ્રમુખ હાજી હુસેનભાઈ કક્કલ, મનીષભાઈ રોહેરા, બાબાલાલ હરવરા, મનીષાબેન બાબરિયા, ઉર્મિલાબેન ઉમરાણીયા, રોશનબેન સંધી, ઇકબાલભાઈ ખફી, અલ્લુ પટેલ, એડવોકેટ સાગરભાઈ ડાંગર, ભાવેશભાઈ મુછડિયા તેમજ વોર્ડ નંબર 1ના ભાજપ પ્રમુખ અકબરભાઈ કક્કલ સહિતના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઓઇલ મિલર અમરભાઈ મોદી, એડવોકેટ ઇસ્માઇલભાઈ માણેક, પૂર્વ કોર્પોરેટર ઉમરભાઈ ચમડિયાના ધર્મપત્ની સારાબેન ચમડિયા અને મહિલા અગ્રણી જરીનાબેન સુંભણિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। આ ચારે ઉમેદવારો પ્રજાનું કામ કરે તેવા તાકાતવાળા છે। તેમજ આ ચારે ઉમેદવારો આ વિસ્તારમાં જ રહેતા હોવાથી આ વોર્ડના પ્રશ્નોથી વાકેફ છે। ભૂતકાળમાં અહીં અન્ય પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈને આવતા હતા, માટે આ વિસ્તારમાં કોઈપણ જાતનો વિકાસ થયો નથી, જેને કારણે અન્ય વોર્ડ કરતાં વોર્ડ નંબર 1નો વિસ્તાર ખૂબ જ પછાત છે। માટે આ વખતે પરિવર્તન કરીને ભારતીય જનતા પાર્ટીના આ ચારે ઉમેદવારોને આપનો કિંમતી મત આપવા માટે આપ સૌને અમો વિનંતી કરી રહ્યા છીએ। આ તમામ મહાનુભાવોએ ઉપસ્થિત જનમેદનીને એમ પણ જણાવ્યું હતું કે અમો આ વોર્ડમાં વિશેષ પ્રકારની ગ્રાન્ટ અપાવીને આ વિસ્તારનો ઝડપી કઈ રીતે વિકાસ થાય તે રીતે અમો સતત પ્રયત્ન કરતા રહેશું। આ ઉપરાંત રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ એમ પણ જણાવ્યું હતું કે આ વિસ્તાર માછીમાર કરતા લોકોનો પ્રશ્ન પણ અમો રાજ્ય સરકારને રજૂઆત કરીને 2-3 મહિનામાં ઉકેલી નાખીશું। આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં આ વોર્ડના મતદારો ઉપસ્થિત રહ્યા હતા। તમામ મતદારોએ આ મહાનુભાવોને જણાવ્યું હતું કે આ વખતે અમો ભારતીય જનતા પાર્ટીની જ ફેવરમાં મતદાન થાય તેવો નિર્ણય તમામ મતદારોએ અત્યારથી જ લઈ લીધો છે। રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આ જંગી જાહેર સભાને સંબોધી તેના આ રહ્યા મુખ્ય અંશો। અભિવાદન સાથે આપ સૌનું આ સભામાં સ્વાગત કરું છું। આ ઉપરાંત આ કાર્યક્રમ જેમના નેજા હેઠળ આગળ વધી રહ્યો છે એવા વોર્ડના પ્રમુખભાઈ શ્રી અકબરભાઈ, બેન શ્રી ઉર્મિલાબેન અને ભારતીય જનતા પાર્ટીની પૂરી સંગઠનની ટીમ, સારામાં સારા વોર્ડની કક્ષાનો વિકાસ, આપણે દાખલા તરીકે વાત કરીએ તો સ્માર્ટ પેઢી કે જ્યાં રોડ, રસ્તા, ગટર, શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું ડેવલપ થવું જોઈએ કે ના થવું જોઈએ ભાઈ। છતાં ચૂંટાયા પછી કોંગ્રેસ પાર્ટીના કોઈ ઉમેદવાર કે કોઈ કોર્પોરેટર્સ તમારી વચ્ચે આવી તમારા ખબર અંતર પૂછી રોડ, રસ્તા, ડ્રેનેજ એટલે કે ગટરના કામ હોય, નાની મોટી પાયાની સુવિધાની વાત હોય, આરોગ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, મને ગૌરવ છે એ બાબતનું કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, ચાહે વોર્ડ નંબર 1ના હોય, ચાહે વોર્ડ નંબર 5ના હોય, કે ચાહે 16 વોર્ડના કાર્યકર્તા હોય, તો એ હર હંમેશ, એનો જીવતો દાખલો અકબરભાઈ છે આપણા પ્રમુખ, હર હંમેશ તમારી વચ્ચે તમારા કાર્યો માટે, આ વિસ્તારના ડેવલપમેન્ટ માટે સતત અમને ચિંતા કરીને પૂછે છે। મારે તમને એટલું જ કહેવું છે કે હવે સમય પરિવર્તિત થતો હોય એવું મને લાગે છે અને મને વિશ્વાસ છે કે જે આપણા ચારે ઉમેદવાર પાર્ટીએ એવા લોકોને તક આપી છે કે જે તમારામાંથી જ છે, તમારો અવાજ બની અને કોર્પોરેશનમાં વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાના છે।